હોંગકોંગના એક રહેણાંક વિસ્તારની બહુમાળી બિલ્ડિંગમાં ભયંકર આગ ફાટી નીકળી છે. આ ઘટનામાં જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 45 થઈ ગઈ છે, જ્યારે 279 લોકો હજુ પણ લાપતા છે. હોંગકોંગના ઇતિહાસમાં બીજા વિશ્વયુદ્ધ પછીની આ સૌથી ભયંકર આગ છે. પ્રાથમિક તપાસમાં એવું બહાર આવ્યું છે કે હોંગકોંગની બહુમાળી બિલ્ડિંગના નવીનીકરણ માટે ઊભી કરેલી વાંસની પાલખમાં આ આગ લાગતા આખી દુર્ઘટના સર્જાઈ છે. આ ઘટનામાં હોંગકોંગ પોલીસે અત્યાર સુધીમાં 3 લોકોની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે. નમસ્કાર, જમાવટ સાથે હું શુભા. હોંગકોંગ શહેરના રહેણાંક વિસ્તારમાં આવેલી બહુમાળી ઇમારતમાં બીજા વિશ્વયુદ્ધ પછીની સૌથી ભયંકર આગની દુર્ઘટના બની છે. હોંગકોંગના તાઇપો જિલ્લાના વાંગ ફુક કોટ રહેણાંક વિસ્તારમાં 26 નવેમ્બરના રોજ સ્થાનિક સમય મુજબ બપોરે 1:51 વાગે એક ભયંકર આગ લાગી હતી. આ વિસ્તારમાં 32 માળના 8 વિશાળ રહેણાંક ટાવર પણ આવેલા છે, જેમાંથી 7 ટાવર જે છે તે આગની ઝપેટમાં આવી જતા 45 લોકો આમાં જીવ ગુમાવ્યા છે અને 279 લોકો હજુ પણ ગાયબ છે. આ હોંગકોંગની સૌથી ભયંકર આગનું કારણ એ સામે આવ્યું છે કે બહુમાળી બિલ્ડિંગને સમારકામ માટે ઊભી કરેલી વાંસની પાલખમાં આગ લાગતા આ દુર્ઘટના સર્જાઈ હતી. આ આગને હોંગકોંગ ફાયર સર્વિસ દ્વારા 5મા સ્તરની આગ તરીકે વર્ગીકૃત કરાઈ છે, જે તીવ્રતાનું સૌથી ઉચ્ચતમ સ્તર દર્શાવે છે. ફાયર ફાઇટર્સની ટુકડી ઘટના સ્થળે પહોંચી ત્યાં સુધીમાં આગ 7 ટાવરમાં પ્રસરી ગઈ હતી અને ઇમારતોની અંદરનું તાપમાન અત્યંત ઊંચું હોવાને કારણે ફાયર ફાઇટર્સ ઇમારતમાં દાખલ નહોતા થઈ શક્યા, જેના કારણે ઉપરના માળ સુધી બચાવ કાર્ય કરવું પડકારજનક સાબિત થયું છે. આગને નિયંત્રણમાં લેવા 128 ફાયર ટ્રકની સાથે 57 એમ્બ્યુલન્સ અને 400 પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. હોંગકોંગ સ્પેશિયલ એડમિનિસ્ટ્રેટિવ રિજનના ચીફ એક્ઝિક્યુટિવ જોન લીએ જણાવ્યું છે કે આ હોંગકોંગના ઇતિહાસમાં સૌથી ભયંકર આગ છે, જેમાં 279 લોકો હજુ પણ ગુમ છે અને ઓછામાં ઓછા 45 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આશરે 700 લોકોને કામચલાઉ આશ્રય સ્થાનમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ઇમારત પર લગાવવામાં આવેલી રક્ષણાત્મક જાળી, વોટરપ્રૂફ કેનવાસ અને પ્લાસ્ટિક શીટ્સ જરૂરી અગ્નિરોધક ધોરણોને પૂર્ણ કરી શકતી નહોતી અને હોંગકોંગમાં આગને લઈને સ્થાનિક પોલીસ દ્વારા હવે 3 લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. પોલીસે ધરપકડ કરેલા 3 વ્યક્તિઓ ઇમારતના નવીનીકરણ દરમિયાન આ સામગ્રી સ્થાપિત કરવા માટે જવાબદાર બાંધકામ કંપનીના અધિકારીઓ છે. શંકાસ્પદોની ઉંમર 52 થી લઈને 68 વર્ષની વચ્ચેની છે. તેમાંથી 2 કંપની ડિરેક્ટર અને 1 પ્રોજેક્ટ કન્સલ્ટન્ટનો સમાવેશ થાય છે. હોંગકોંગમાં અગ્નિકાંડને લઈને ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગે શોક વ્યક્ત કર્યો છે અને અધિકારીઓને આગ ઓલવવા માટે તમામ પ્રયાસો કરવાનો નિર્દેશ આપ્યો છે. સમાચાર એજન્સી શિન્હુઆ અનુસાર રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગે કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઇના સેન્ટ્રલ કમિટીના સંપર્ક કાર્યાલયને આગ ઓલવવા, શોધ, બચાવ કામગીરી અને ઘાયલોની સારવારમાં હોંગકોંગ વિશેષ વહીવટી પ્રદેશ સરકારને શક્ય તમામ સહાય પૂરી પાડવા માટે સૂચનાઓ આપી છે. હવે વાત કરીએ હોંગકોંગના તાઇપો જિલ્લાના વાંગફુક કોટ રહેણાંક વિસ્તારની. તો હાઉસિંગ કોમ્પ્લેક્સમાં 8 ઇમારતો છે, જેમાં આશરે 2000 ફ્લેટ છે, જેમાં વૃદ્ધ રહેવાસીઓ સહિત આશરે 4800 લોકો ત્યાં રહે છે. આ હાઉસિંગ કોમ્પ્લેક્સ 1980ના દાયકામાં બનાવવામાં આવ્યું હતું. જુલાઈ 2024થી આ પરિસરના 7 ટાવરોનું નવીનીકરણ કામ ચાલી રહ્યું હતું, જેના માટે વાંસની પાલખ અને લીલી જાળીનો ઉપયોગ થઈ રહ્યો હતો. હોંગકોંગમાં વાંસની પાલખનો ઉપયોગ કરવાની જૂની પ્રથા છે ને, કેમ કે આ વિસ્તારમાં વાંસ પુષ્કળ માત્રામાં ઉગે છે અને તે ઝડપથી વધે છે અને વજનમાં હળવો અને મજબૂત હોવાથી તેનો બાંધકામ ક્ષેત્રે ઉપયોગ થાય છે. જોકે સલામતીના મુદ્દાને ધ્યાનમાં રાખીને હોંગકોંગની સરકારે માર્ચ 2025માં આ વાંસની પાલખનો ઉપયોગ તબક્કાવાર બંધ કરવાની જાહેરાત કરી હતી. આમ છતાં વાંગફુક કોટના સમારકામમાં તેનો ઉપયોગ કરાયો છે, જેના કારણે આ ગંભીર આગની દુર્ઘટના બની છે. તો હોંગકોંગમાં અગ્નિકાંડને લઈને આપનું શું માનવું છે? આપને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.